રાજકોટના જસદણમાંથી શંકાસ્પદ અમેરિકન ડોલર મળવાના મામલે હવે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી। રાજકોટના શખ્સ પાસેથી 1,41,000 પડાવ્યાનું તપાસમાં ખુલ્યું। આરોપીઓ સસ્તા ભાવે યુએસ ડોલર આપવાની લાલચ આપતા હતા। આરોપી અજય ચુડાસમા ડોલર મુંબઈથી લઈ આવતો હોવાનો ખુલાસો થયો। આરોપી ભાવેશ અને ચંદુ સ્થાનિકોનો વિશ્વાસ કેળવી ડોલર પધરાવતા કમળાપુર રોડની ખોડિયાર હોટલમાંથી આરોપી ઝડપાયા છે। અમેરિકન ડોલરની શંકાસ્પદ ચલણની 96 નોટ કબજે કરવામાં આવી। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ કુલ 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેઓની ઝડપી કરતા અમેરિકન ડોલર 96 મળી આવતા જે અનુસંધાને પૂછપરછ કરતા આ કામે રાજકોટના રાજુભાઈ પાસેથી તેઓને આ ડોલરના બદલામાં છેતરપિંડી અનુસંધાને 1,41,000 ની ઠગાઈ કરેલી હોય અને આ કામે કુલ મુદ્દામાલ 2,02,000 અનુસંધાને તેઓને અમેરિકન ડોલર આપવાની ખોટી લાલચ આપી આ અનુસંધાને બીએનએસ કલમ 106 મુજબ કબજે કરેલ છે અને હાલે આ બાબતે તપાસ ચાલુ છે।